નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ સત્તાવાર રીતે સરકારશ્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે 13 માર્ચ 2026ના રોજ ખેડૂતના ખાતામાં 2022મો હપ્તો જમા થશે એવું સરકારશ્રી દ્વારા જે પીએમ કિસાનનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર માહિતી મૂકવામાં આવી છે. ત્યારે આપણને પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ રિલીઝ થવાનો છે એ તો આપણને ખ્યાલ હતો, ખબર હતી, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નહોતું થયું કે પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ ક્યાંથી રિલીઝ કરશે, કયા રાજ્યમાંથી, કયા જિલ્લામાંથી, કેટલા વાગે રિલીઝ કરશે એ આપણને હજુ સુધી ખ્યાલ નહોતો. કેમ કે સરકાર શ્રી દ્વારા સત્તાવાર રીતે એની કોઈ જાહેરાત નહોતી કરવામાં આવી. પરંતુ અત્યારે સરકારશ્રી દ્વારા ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે, સત્તાવાર રીતે એની જાહેરાત કરી દેવામાં આવી છે કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ ક્યાંથી રિલીઝ કરશે, કેટલા વાગે રિલીઝ કરશે, એ બધી જ માહિતી છે એ સરકારશ્રી દ્વારા જે પીએમ કિસાન પોર્ટલ છે એના પર પોસ્ટ મૂકી અને સર્વે ખેડૂત મિત્રોને સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે, જાણકારી આપવામાં આવી છે. અને એનું જે નોટિફિકેશન છે એ પીએમ કિસાન પોર્ટલ પર મૂકવામાં આવ્યું છે. તો હું તમને બતાવું, હજુ તો હમણાં આપણે સવારે 9 વાગ્યા જેવો આસપાસ એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં મેં આપને માહિતી આપી હતી કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 2000નો છે એ 13 માર્ચના રોજ જાહેર કરી દેવામાં આવ્યો છે. 13 માર્ચે ખેડૂતોના ખાતામાં જમા થશે. પરંતુ આપણને એ સ્પષ્ટતા નહોતી થઈ કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો ક્યાંથી વડાપ્રધાન રિલીઝ કરશે, કયા રાજ્યમાંથી કેટલા વાગે રિલીઝ કરશે, એની કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નહોતી આવી. પરંતુ હજુ હમણાં, એટલે કે લગભગ 15 મિનિટ જેવો સમય થયો છે. અત્યારે જે હું વિડીયો બનાવી રહ્યો છું એ 10 માર્ચ જે છે એ આજનો દિવસ છે, 10 માર્ચ. અને અહીંયા તમે એનો જે સમય છે એ જોઈ શકો છો, 1:15 સમય છે બપોરનો. તો 1:15 હું આ વિડીયો બપોરના સમયે બનાવી રહ્યો છું અને હજુ હમણાં જ 15 મિનિટ પહેલાં જે છે એ સરકારશ્રી દ્વારા સત્તાવાર રીતે પીએમ કિસાન પોર્ટલ પર એની એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી સાહેબ 2022મો હપ્તો ક્યાંથી રિલીઝ કરવાના છે. તો હું તમને બતાવું પહેલાં તો એ પોસ્ટર જે મૂકવામાં આવ્યું છે એ. તો આપણે પીએમ કિસાનનું પોર્ટલ છે એને આપણે ઓપન કર્યું છે. હવે પોર્ટલને ઓપન કર્યા પછી અહીંયા આપણે આમ નીચે સ્ક્રોલ કરશું આવી રીતના, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પોસ્ટર છે એ પોસ્ટર અહીંયા મૂકવામાં આવ્યું છે પીએમ કિસાન વેબસાઇટ પર. તો અહીંયા લખવામાં આવ્યું છે પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર દે 22 ઇન્સ્ટોલમેન્ટ ટુ, પછી લખવામાં આવ્યું છે મોર ધન 9.32 કરોડ પીએમ કિસાન બેનિફિશરીઝ. તો અહીંયા તમે તારીખ જોઈ શકો છો, 13 માર્ચ 2026 અને ટાઈમ 5 વાગ્યાનો ટાઈમ છે. ક્યાંથી રિલીઝ કરવાના છે? તો આસામ ગુવાહાટી વેન્યુ જે શહેર છે ત્યાંથી વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવાના છે. તો મિત્રો, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો જે છે એ 13 માર્ચ 2026 આસામ ગુવાહાટી વેન્યુથી વડાપ્રધાન મોદી સાહેબ ખેડૂતોના ખાતામાં જમા કરવાના છે. અને કેટલા ખેડૂત મિત્રોને હપ્તો મળવાનો છે એ પણ અહીંયા લખવામાં આવ્યું છે, 9.32 કરોડ પીએમ કિસાન બેનિફિશરી. તો 9.32 કરોડ એવા ખેડૂત મિત્રો છે કે જેમને આ વખતે 22મો હપ્તો મળવાનો છે. પહેલાં જે 21મો હપ્તો ખેડૂતોને મળ્યો એ મારા ખ્યાલ પ્રમાણે 9 કરોડ ખેડૂત મિત્રોને મળ્યો હતો. અહીંયા 32 કરોડ ખેડૂત મિત્રો વધુ સંખ્યા થઈ છે. એટલે કોઈનું ડીબીટી બાકી હોય, કોઈનું આધાર શેડિંગ બાકી હોય, કોઈનું લેન્ડ શેડિંગ બાકી હોય, કોઈ બીજી અન્ય જે સમસ્યા હોય એ ખેડૂત મિત્રએ સોલ્વ કરાવી હોય, તો એના કારણે ખેડૂત મિત્રોનો જે સંખ્યા છે એ અહીંયા અત્યારે વધી રહી છે. અને કોઈનું ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી જો ન બનાવી હોય અને એવા ખેડૂત મિત્રે ખેડૂત આઈડી બનાવી દીધી હશે તો પણ અહીંયા જે આની સંખ્યા છે એ સંખ્યા અહીંયા અત્યારે
વધારી દેવામાં આવી છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે 21મો હપ્તો 9 કરોડ ખેડૂત મિત્રોને મળ્યો હતો અને આ જે 22મો હપ્તો છે એ 9.32 કરોડ ખેડૂત મિત્રોને મળવાનો છે. એટલે 32,000 ખેડૂત મિત્રો આ વખતે મારા ખ્યાલ પ્રમાણે વધારો થયો છે. તો મિત્રો આપને જણાવવાનું કે જો તમે પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર તમે તમારું સ્ટેટસ ઓપન કર્યું છે અને એમાં તમારું લેન્ડ સીડિંગ, ઈ કેવાયસી, આધાર સીડિંગ આ ત્રણેય વિગતો કમ્પ્લીટ છે, તમે આ યોજનાને પાત્ર છો, તો મિત્રો તમને હપ્તો મળવા પાત્ર છે. અને જો આ ત્રણ વિગતોમાં એકાદ વિગત ખૂટતી છે તો મિત્રો તમને 22મો હપ્તો નહીં મળે. અને આ ત્રણ વિગતો સિવાય પણ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી જો તમે મિત્રો નહીં બનાવી હોય તો પણ તમને આ વખતે 2022મો હપ્તો નથી મળવાનો. તો અત્યારે જ આ વિડીયો જોયા પછી તમારું પીએમ કિસાન સ્ટેટસ ઓપન કરો અને ત્યાં તમે જે ત્રણ વિગતો મેં તમને બતાવી, લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ, બેંક એકાઉન્ટ સીડિંગ, આ ત્રણેય વિગતો જોઈ લો, એ બધી બરાબર છે તો પછી ફાર્મર રજિસ્ટ્રીની વેબસાઇટ પર જઈ અને તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને તમારું ખેડૂત આઈડી બનેલી છે કે નહીં એ પણ તમે જોઈ લો. કદાચ તમે બનાવવા મૂકી છે તો રિજેક્ટ પણ થઈ ગઈ છે, તો તમારી ખેડૂત આઈડી રિજેક્ટ થઈ છે કે એપ્રૂવ થઈ છે એ પણ ત્યાં સ્ટેટસ તમને બતાવશે. તો મિત્રો જલ્દીથી વિડીયો જોયા પછી તમારું સ્ટેટસ જે છે એ તમે ચેક કરી લેજો કે તમને 22મો હપ્તો મળવાનો છે કે નહીં. તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.